નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 12 ફિઝિક્સ એમાં થોડા આગળ જઈએ તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી હતી. એક મિનિટ મિત્રો. ઓકે, ચાલો, ઘણા ટાઈમથી પડી તો માર્કર પણ થીજી ગઈ છે થોડી. ચાલો, તો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા ચુંબકીય ડાયપોલ, ડાયપોલ ઉપર લાગતું ટોર્ક, આ બધી વાતો આપણે કરી હતી. આજે થોડા આગળ જઈએ. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, બહુ ધ્યાન આપજો. આગળના લેક્ચરનો રિવિઝન કરતા રહેજો. કોઈ એ આગળના લેક્ચર ન જોયા હોય તો કોઈ ડાયરેક્ટ એ રીતે સ્ટડી કરે જ નહીં, કારણ કે ડાયરેક્ટ કોઈ સ્ટડી કરવાનો મિનિંગ રહેતો નથી. તો ધ્યાનથી સાંભળે. આજે આપણે ટોપિક લઈશું ચુંબકીય ડાયપોલની. તમારી બુકમાં અક્ષ પર જ આપ્યું છે, હું વિષુવરેખા પર પણ લઈ લઉં છું. અક્ષ અને વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ડાયપોલની અક્ષ અને વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર, આવો આપણો ટોપિક છે. થોડું યાદ કરાવેલું લાસ્ટ લેક્ચરનું, ત્યારબાદ આગળ જઈએ. બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો, મજા આવશે ટોપિકમાં. પહેલી વાત એ કે ચુંબકીય ડાયપોલ કેવાય કોને, તો હું વિદ્યુત ડાયપોલ થી યાદ કરાવું. તમે ચેપ્ટર નંબર 1 માં ભણ્યા હશો. કેટલાક લોકો આ લોકડાઉન પરિસ્થિતિમાં નહીં ભણ્યા હોય, કોઈ ભણ્યા હોય તો હું ખાલી યાદ કરાવી દઉં છું. પણ આઈ હોપ કે થોડું ઘણું તો બધા ભણ્યા જ હશે. -q + q સમાન વિદ્યુત ભારો થોડા અંતરે એકબીજાથી રહેલા હોય તો આને આપણે કહીએ છીએ વિદ્યુત ડાયપોલ. મેં પણ વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં. તો આને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. ચુંબકીય ડાયપોલ એટલે શું? વિદ્યુત ડાયપોલને p વડે દર્શાવીએ છીએ. આનું સૂત્ર છે 2aq. એક ઋણ વિદ્યુત ભાર હોય પ્લસ વિદ્યુત ભાર, મતલબ સમાન વિદ્યુત ભાર હોવા જોઈએ. એમની વચ્ચેના અંતરને 2a કહેવામાં આવે છે. તો એ ડાયપોલ જે છે એ ડાયપોલને p વડે દર્શાવાય. એ ડાયપોલના મૂલ્યને ડાયપોલના મૂલ્યને કહેવાય ડાયપોલ મોમેન્ટ. અને ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું? તો 2aq. આ વિદ્યુત ડાયપોલની વાત છે. તો આપણને એમ થાય કે ચુંબકીય ડાયપોલ કોને કહેવાય? વિદ્યુત ડાયપોલમાં તો આપણને ખબર પડી કે બે વિદ્યુત ભારો હોય સમાન મૂલ્યના અને વિરુદ્ધ હોય પાછા. એક પ્લસ હોય ને એક માઇનસ હોય. તો એને વિદ્યુત ડાયપોલ કહેવાય. તો ચુંબકીય ડાયપોલ એટલે શું? તો કે ચુંબકીય ડાયપોલમાં એક s ધ્રુવ હોય. ચુંબકનો એક s ધ્રુવ હોય અને એક n ધ્રુવ હોય. તો s અને n થી જે રચના બને, મતલબ બે ધ્રુવો હોય, s અને n ભેગા થાય તો બે ધ્રુવો થયા ને, એક s થયો એક n થયો, બે ધ્રુવો થયા. ડાઈ ધ્રુવ બોલે તો પોલ, બે પોલ ભેગા થયા એટલે એને ડાયપોલ કહેવાય. ડાયપોલ. પણ શેના બે ધ્રુવો થયા? વિદ્યુતના બે ધ્રુવો? ના, એ તો અહીંયા છે. તો શેના બે? ચુંબકના બે ધ્રુવો, એટલે એનું નામ છે ચુંબકીય ડાયપોલ. શું કહીશું? ચુંબકીય ડાયપોલ. તો ચુંબકીય ડાયપોલ હોવાની શરત શું? તો કે s અને n બે ધ્રુવોની રચના થવી જોઈએ. તો જ્યાં જ્યાં ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં લગભગ હોય જેવું નથી કહેતો, કોઈ જગ્યાએ નથી પણ હોતા, પણ જ્યાં ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં લગભગ s અને n બે ધ્રુવો બનતા જ હોય છે. એટલે આપણે ત્યાં ડાયપોલ છે એવું કહીશું. આપણને સર અમે જે વ્યવહારમાં ચુંબકો જોતા હોઈએ છીએ, ઘણીવાર આ ગજિયો ચુંબક છે, આવો ચુંબકનો ટુકડો તમારી જોડે આવી ગયો તો આને ડાયપોલ કેવી કે ના કેવી? તો કેવાય, કારણ કે તમે એની આકૃતિઓ ભણ્યા હશો. 3D માં નથી દોરતો, તમને ખબર, તમે આવી રીતે ડ્રો કરેલી હોય છે રેખાઓ. અહીંથી રેખાઓ નીકળતી હોય, અહીંયા જઈને સમાતી હોય. અહીંથી નીકળતી હોય, અહીંયા જઈને સમાતી હોય. તો જ્યાંથી રેખાઓ નીકળે છે એને n કહેવાય, જ્યાં સમાય એને s કહેવાય. ધ્યાનથી સાંભળજો.
વિદ્યુત ભારોમાં તો ઋણ અને ધન ક્લિયર છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર હોય ઋણ, પ્રોટોનનો વિદ્યુત ભાર હોય ધન. પણ ચુંબકીય ડાયપોલ જે ચુંબકની અંદર છે એમાં S અને N કઈ રીતે નક્કી કરવા? How can we identify this pole is S or N? તો જ્યાંથી રેખાઓ બહાર નીકળે છે, જ્યાંથી રેખાઓ બહાર નીકળે છે એ ધ્રુવને N કહીશું અને જ્યાં રેખાઓ સમાય છે એને S કહીશું. S અને N ને આ બધા વિશે વધારે થોડો અભ્યાસ આના પછીના ચેપ્ટરમાં પણ આવે છે. એટલે એ પણ ચુંબકનું ચેપ્ટર છે, દ્રવ્ય ચુંબકનું, એટલે વધારે આપણે એની અંદર વાત કરીશું. પણ થોડું જરૂરી છે કારણ કે તમારો સિલેબસ NCERT માં થોડું આડાવડું બધું ગોઠવી દીધેલું છે. કેટલીક માહિતી આના પછીના ચેપ્ટરમાં આવે છે પણ એની વાત ક્યાંક વચ્ચેથી અહીંયા કરી દેવામાં આવે છે તો એનો બેઝ શીખવાડ્યા વગર તમને ખબર ના પડે. ચાલો કઈ વાંધો નહીં, એ હું સેટ કરી લઈશ મારી રીતે. N જ્યાંથી રેખાઓ નીકળે, N જ્યાં રેખાઓ સમાય તે S. ઓકે, તો આવા S અને N ધ્રુવો બને તો એને શું કહેવાય? ડાયપોલ કહેવાય. તો ગજિયો ચુંબક, આ ગજિયો જે ચુંબક છે બાર મેગ્નેટ, આ ગજિયા ચુંબકમાં N અને S છે. હા છે, તો એને ડાયપોલ કહેવાય. હા કહેવાય. કઈ ડાયપોલ? ચુંબકીય ડાયપોલ. કેમ ચુંબકીય ડાયપોલ? કારણ કે ધ્રુવો છે કયા છે? ચુંબકના છે, એટલા માટે એને ચુંબકીય ડાયપોલ કહેવાય. ઓકે, હવે ડાયપોલ, હા, તો આપણે એમ થાય કે ડાયપોલ નું આપણે સૂત્ર ભણી ગયા હતા. ઓકે, બીજું આ ગજિયો ચુંબક ડાયપોલ છે. હવે પ્રવાહધારિત ગૂંચળો લઈએ. ધારો કે પ્રવાહધારિત ગૂંચળું લઈએ. આ પ્રવાહ છે, આ રીતે વહી રહ્યો છે પ્રવાહધારિત. તો મિત્રો થોડી ઉપરની લીટી કપા દીધી, મેં થોડું સેટ કરી દીધું છે કે ચુંબકીય ડાયપોલની અક્ષ અને વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, એક તો મેં કહી દીધું કે ગજિયો જે ચુંબક છે, આ ગજિયો ચુંબક ડાયપોલ બને છે, મેં સમજાવી દીધું તમને. હવે આપણને એમ થાય કે તો એક ગજિયો ચુંબક જ ડાયપોલ હોય, બીજી કોઈ ડાયપોલ હોય કે ના હોય? ચાલો, તો પ્રવાહ આધારિત મેં હમણાં એવું કહ્યું હતું કે લગભગ જ્યાં ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં ડાયપોલ બનતી જ હોય. અમુક કેસમાં નથી બનતી, જેમ કે આપણે ટોરોઇડ ભણ્યા હતા એમાં એ નથી બનતી, પણ જનરલી જ્યાં ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં ડાયપોલ બનતી હોય. છતાં પ્રવાહ આધારિત ગૂંચળું છે એ ડાયપોલ બને. ઓકે, ચેક કરીએ. ચલો, આ પ્રવાહ આધારિત ગૂંચળું છે, ઘડિયાળના કાંટાની દિશામાં પ્રવાહ વહી રહ્યો છે. તો તમને ખબર, જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો કે આ બાજુથી રેખાઓ નીકળશે અને અહીંયા જઈને સમાશે. અહીંયા ક્રોસ વડે જ્યાં દર્શાવ્યું છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જશે. ભાઈ આગળના બધા લેક્ચર તમે કમ્પ્લીટ સ્ટડી કરેલા હશે તો આ બધી વાતોમાં ખબર પડશે. તમે કંઈ જ ના ભણ્યા હો તો પછી ખબર ના પણ પડે. જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે તમને ખબર છે કે જ્યાં તાર હોય એ વચ્ચે હથેળીમાં રાખવાનો, પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો, આંગળીઓ વીંટાળો તો તારની નીચેના ભાગે ચુંબકીય ક્ષેત્ર અંદર ગયું, તારની ઉપરના ભાગે બહાર આવ્યું. એનો મતલબ શું થયો કે આ જે ગૂંચળાનો અંદરનો ભાગ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદર જાય છે. એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ગૂંચળાના પાછળના ભાગે શું નીકળવાની? બહાર નીકળવાની. તો હમણાં જ મેં વાત કરી કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમાય ત્યાં શું બને? S બને. અને જે બાજુ નીકળે ત્યાં શું બને? N બને. આ ગજિયો ચુંબકમાં એવી રીતે થતું હતું, અહીંયા પણ એવી રીતે થયું કે જો ગૂંચળાના આગળના ભાગે રેખાઓ શું થઈ? અંદર દાખલ થઈ. તો આ બાજુ S બની ગયો, પાછળના ભાગે શું બની જવાનો? તો કે N બની જવાનો. જે બાજુ ચુંબકીય ક્ષેત્ર, હજુ આને આપણે આવતા નેક્સ્ટ ચેપ્ટરમાં વધારે ડીપમાં ભણવાના છીએ. મેં થોડી બેઝિક માહિતી આપી દીધી છે પણ પરફેક્ટ છે કે ભાઈ જે બાજુ રેખાઓ સમાતી હોય, અંદર જતી હોય એ ભાગની અંદર S બને, જે બાજુથી નીકળતી હોય એ બાજુ N બને. તો ગૂંચળામાં આ બાજુ રેખાઓ દાખલ થઈ તો S બન્યો, પેલી બાજુ બહાર નીકળી તો N બન્યો. ઓકે, તો આ રીતે અહીંયા આ ગૂંચળું જે છે ત્યાં S અને N ની રચના થાય છે. તો S અને N એટલે બે ધ્રુવો બન્યા. કયા બન્યા? ચુંબકના બે ધ્રુવો બન્યા એટલે શું બની ગઈ? ડાયપોલ તો બની જ ગઈ. કયા બે ધ્રુવો બન્યા? ચુંબકના કે
વિદ્યુતના તો કે ચુંબકના બન્યા, તો શું બની ગયું? ચુંબકીય ડાયપોલ બની. તો ગુંચળો પણ ચુંબકીય ડાયપોલ બન્યું. આમ ગજિયો ચુંબક, ગુંચળો આ બધી જ ડાયપોલ મોમેન્ટો છે. અને ગુંચળો ડાયપોલ મોમેન્ટ છે. એમ તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સૂત્ર ભણ્યા હતા કે આ ગુંચળો ડાયપોલ છે, તો એ ડાયપોલ મોમેન્ટ નું શું? ચુંબકીય ડાયપોલ ને પહેલી વાત તો મેગ્નેટિક ડાયપોલ ને m વડે દર્શાવીશું. ગુંચળો ડાયપોલ હોય તો એના સૂત્રને આપણે કહ્યું હતું IA વડે દર્શાવ્યું. લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા હતા. એક આંટાનું ગુંચળું હોય એની ડાયપોલ મોમેન્ટ IA, n બે આંટા હોય તો 2IA. જનરલી n આંટાની ડાયપોલ હોય તો NIA. n આંટાની ડાયપોલ મોમેન્ટ હોય તો એને NIA વડે દર્શાવવામાં, એની ડાયપોલ ગુંચળાની બનેલી ડાયપોલ હોય તો એ ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર હતું NIA. n આંટાની સંખ્યા, I એમાં વહેતો પ્રવાહ, A એટલે શું? એનું ક્ષેત્રફળ. ઓકે, ચાલો તો આટલી વાત થઈ. બીજું લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા, બધું મેં લાસ્ટ લેક્ચરનું રિવિઝન નથી કરાયું, થોડું ડીપમાં પણ ગયો છું અને બીજું લાસ્ટ લેક્ચરનું યાદ પણ કરાવતો રહ્યો. તો એ ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર મળ્યું હતું, τ m × b, જેને આપણે mb sin θ પણ કહેતા હતા. ઓકે, તો આ હતું આપણા ડાયપોલનું સૂત્ર, ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર. હવે યાદ કરો, વિદ્યુત ડાયપોલમાં પણ આવે છે કે ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું? તો કે 2aq. તો ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર શું હતું? તો કે p × e. આવું તમે ભણેલા છો. પછી ડાયપોલની અક્ષ અને વિષુવરેખા ઉપર પણ તમે સૂત્ર ભણ્યા છો. વિદ્યુત ક્ષેત્રના ડાયપોલની અક્ષ ઉપર 2kp/r3 y3 x3 જે અંતર કહેતા હોય, ટૂંકમાં ડાયપોલ થી અંતર છે, અને વિષુવરેખા ઉપર હતું kp/r3. તો જેમ તમે ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર 2aq ભણ્યા, એવી રીતે આપણે ગુંચળાની ચુંબકીય ડાયપોલ નું સૂત્ર શું ભણ્યા? NIA. જેમ વિદ્યુત ડાયપોલ નું P = 2aq, તો ચુંબકીય ડાયપોલ નું NIA. વિદ્યુત ડાયપોલ ઉપર લાગતા ટોર્ક નું સૂત્ર P × E, તો ચુંબકીય ડાયપોલ ઉપર લાગતું સૂત્ર m × b. કારણ કે અહીંયા વિદ્યુત ડાયપોલ P છે તો અહીંયા ચુંબકીય ડાયપોલ m છે. અહીંયા વિદ્યુત ક્ષેત્રના કારણે લાગે, અહીંયા ચુંબકીય ક્ષેત્રના કારણે લાગે, તો રિપ્લેસ કરી દે. P ની જગ્યાએ m, E ની જગ્યાએ b. હવે જેવી રીતે હું કેવા શું માંગુ છું, મારી વાતને થોડું ધ્યાનથી સાંભળજો, બહુ કોન્સન્ટ્રેટ થજો મિત્રો. ઓનલાઈન એજ્યુકેશન લેવાની આ મજા આવે, તમે ઘણી વખત રિવિઝન કરી શકો, એને રિવર્સ કરીને ફરીથી સાંભળી શકો. તો ઘણા બધા ફાયદા છે ઓનલાઈન ભણવાના. એવું નથી કે ઓનલાઈન ભણી ન શકાય, એવું પણ નથી. તો કેટલાકના મગજમાં એવું હોય છે કે ઓનલાઈન એજ્યુકેશન લઈને ઠીક છે, આ રીતે થોડુંક આમ ટાઈમ પાસ કરી શકાય, કે અમે ભણીએ છીએ એવું ફિલિંગ કરી શકાય, બાકી એમાં મેરિટ રિઝલ્ટ ના આવી શકે, સ્ટડી કમ્પ્લીટ કરી ના શકાય, એવું નથી. બધું જ થઈ શકે, તમારા ઉપર ડિપેન્ડ કરે છે ભાઈ. ઓકે, ચાલો. તો જેમ હું કહેવા માંગુ છું કે તમે અક્ષ ઉપર ને વિષુવરેખા ઉપર ને જેમ સૂત્રો મેળવ્યા, શેના માટે? વિદ્યુત ડાયપોલના કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સૂત્ર મેળવ્યા, એવી રીતે ચુંબકીય ડાયપોલના કારણે, કારણ કે જ્યાં જ્યાં ડાયપોલ છે ત્યાં શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. કારણ કે ડાયપોલ એટલે શું? S અને N. S અને N ક્યારે હોય? ચુંબકીય ક્ષેત્ર હોય. તો જ્યાં જ્યાં ડાયપોલ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર હોય. તો કે ડાયપોલની અક્ષ અને વિષુવરેખા ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, તો એનું સૂત્ર મેળવવા માટે જઈ રહ્યા છીએ. ઓકે, ચાલો. તો ચુંબકીય ડાયપોલની અક્ષ અને વિષુવરેખા, મિત્રો ધ્યાનથી સાંભળજો. મેં તમને ક્યાંથી ક્યાં છે પાટા પર લાયા છે. આપણી જે થિયરીનું ટાઇટલ હતું, કોઈને એક લાઈન કપાતી હોય મિત્રો તો ફરીથી બોલી દઉં છું. ચુંબકીય ડાયપોલની અક્ષ અને વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર. પહેલી વાત તો એ કે આ રીતે તમારી ડાયપોલ છે, ધારો કે ચુંબકીય ડાયપોલ S અને N. ડાયપોલની દિશા જેમ વિદ્યુત ડાયપોલની દિશા -q થી +q તરફની હોય છે. ડાયપોલ સદિશ રાશિ છે. ડાયપોલની દિશા વિદ્યુત ડાયપોલમાં -q થી +q તરફની હોય છે. એવી રીતે ચુંબકીય ડાયપોલની દિશા N થી S તરફની હોય છે.
તો આ ચુંબકીય ડાયપોલની અક્ષ ક્યાં હોય તો કે આ બે ધ્રુવોમાંથી પસાર થતી જે રેખા છે આને કહીશું તેની અક્ષ કહીશું. આ રેખાને લંબ રેખા જે હોય એને કહીશું વિષુવ રેખા. એને શું કહીશું? વિષુવ રેખા કહીશું. ઓકે, આને અક્ષ કહીશું. ફરીથી બે ધ્રુવોમાંથી પસાર થતી જે રેખા છે અને આપણે અક્ષ કહીશું અને અક્ષને જે લંબ હોય એને વિષુવ રેખા કહીશું. તો આ ડાયપોલના કારણે અક્ષ અને વિષુવ રેખા ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવા છે. અહીંયા ગુંચળા માટે વાત કરીએ તો પ્રવાહ ધારિત સમતલ ગુંચળાની અક્ષ પર x અંતરે આવેલ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર B is equal to NI R square upon 2R square plus X square ની 3/2 का. ચાલો રિંગ આપણે ક્યાંથી સૂત્ર આવ્યું? રિંગ હતી, રિંગની અક્ષ પર x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B NI R² upon 2R² X² ની 3/2 કા. ઓકે, હવે અક્ષ ઉપર આપણે જો થોડું મોટા અંતરે સૂત્ર મેળવવું હોય, આ સૂત્ર મેળવી ચૂક્યા હતા આ જ ચેપ્ટરમાં શરૂઆતમાં રિંગ જ્યારે ભણ્યા હતા ત્યારનું સૂત્ર છે મિત્રો. જો મોટા અંતર માટે મેળવવું છે, જો x greater than r, r કરતા x ઘણો મોટો હોય તો r² ને અવગણીએ તો શું થઈ જશે? B is equal to NI R² upon 2, આ તો અવગણી દીધો, x² ની 3/2 ઘાત, 2 ઘાત કેન્સલ, તો શું થઈ જશે? તો x3. આ થયું આપણું રિંગ હોય, કોઈ ગુંચળું હોય, ધ્યાનથી સાંભળજો, આ ગુંચળાની અક્ષ ઉપર x જેટલા અંતરે આવેલા p બિંદુ આગળના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. ઓકે, આગળ જઈએ. હવે પણ તમને ખબર છે કે ડાયપોલ મોમેન્ટ, ગુંચળાની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું છે? I a n આટા હોય તો n I a એટલે શું? તો કે ગુંચળાનું ક્ષેત્રફળ. વર્તુળાકાર ગુંચળું હોય તો એનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? a બરાબર પાઈ r². શું થશે? પાઈ r² થશે. ઓકે, ચાલો આ સૂત્રને હું પાઈ વડે ગુણું, પાઈ વડે ભાગું તો પાઈ વડે ગુણતા બાજુ યાદ ના રહે, લખી દીધું કે બાજુમાં પાઈ વડે ગુણતા પાઈ વડે ભાગતા n I પાઈ r² 2 પાઈ x3. ઓકે, પાઈ r² એટલે શું? ક્ષેત્રફળ, ગુંચળાના ક્ષેત્રફળને a કહેવાય. તેથી B is equal to NI A upon 2 pi x3. ઓકે, NI એટલે શું? હમણાં જ ભણ્યા, રિવર્સ પે લાસ્ટ લેક્ચરમાં ભણાયું, રિપીટ કર્યું. B is equal to NI A. NI એટલે શું? તો કે ગુંચળાની ડાયપોલ મોમેન્ટ, અને એને શું કહેવાય? m વડે દર્શાવાય. તો લખીશું જ્યાં NI A બરાબર m ગુંચળાની
ડાયપોલ મોમેન્ટ છે, એ ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ છે. તો શું થઈ ગયું? B is equal to m upon 2 pi x cube. સોરી, આ સૂત્રમાં મિત્રો થોડી ભૂલ છે. mu 0 ni r સ્ક્વેર હતું ને આપણું. અહીંયા સૂત્ર છે mu 0 એક આવે છે મિત્રો, ધ્યાનથી સાંભળો. જે રિંગ નું સૂત્ર હતું ને આપણું સૂત્ર mu 0 ni r સ્ક્વેર upon 2 r સ્ક્વેર x ક્યુબ. અહીંયા mu 0 છે, આપણા પરમીએબિલિટી તો હોય ને. અહીંયા mu 0 છે, mu 0 શૂન્યાવકાશની પરમીએબિલિટી ભૂલથી લખવાનું રહી ગયું છે. ઓકે, તો અહીંયા શું થશે? b is equal to mu 0 m upon 2 pi x cube. એક કામ કરીએ, આને હું 2 વડે ડિવાઈડ કરું, 2 વડે મલ્ટીપ્લાય કરું. કેમ એવું કરવું છે હમણાં સમજાશે એનો રીઝન. b is equal to 2 mu 0 m upon આ 2 વડે મલ્ટીપ્લાય કર્યા તો 2 વડે ડિવાઈડ કરો, 2 into 2 4 pi x cube. ઓકે, હવે આ સૂત્ર મેળવ્યું છે ને, ફરીથી ખીચડું ના થઈ જાય બધું. ધ્યાનથી સાંભળજો. અત્યારે બધું તમે ધ્યાન નહીં રાખો તો બધું રાયતું થઈ જશે. આપણે પ્રવાહ આધારિત સમતલ ગૂંચળાની અક્ષ ઉપર x અંતરે આવેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખ્યું હતું. હવે એમાં કયું પાછું મોટું અંતર હોય તો કે આ ટાઈપનું સૂત્ર થઈ જાય. તો અંતે આ થયું તો શું? તો કે ગૂંચળાની અક્ષ ઉપર સમતલ ગૂંચળું જે છે એટલે કે રિંગ છે, એ રિંગની અક્ષ પર x જેટલા અંતરે આવેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. ઓકે, એમાં હું સુધારો વધારો તો કર, તમે કહો પણ હવે સારી રીતે ચેન્જ કરી દીધું ને. ભલે મેં શું કર્યું અહીંયા તો કે પાય વડે ગુણ્યા પાય વડે ભાગ્યા, પણ એ જ સૂત્રમાં. અહીંયા તમે 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા, પણ એ જ સૂત્રમાં. તો અંતે હું આ ટાઈપનું સૂત્ર લાવીને બેઠો છું. તો આ સૂત્ર હોય છે તો કોનું? તો કે ગૂંચળાની અક્ષ ઉપર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. પણ હવે આ m શું છે? તો કે ગૂંચળાની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે. તો હવે આપણે એવું કહીશું કે ગૂંચળાની ડાયપોલ m ની અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર. કોઈ ફરક પડેગા? ગૂંચળાની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર અથવા તો ડાયપોલ. આ m લાવવાનું કારણ શું હતું? મારે m ના સ્વરૂપમાં સૂત્ર લાવવું હતું. બાકી તો આપણે ભણી ચૂક્યા હતા, i ના સ્વરૂપમાં તો ભણ્યા હતા. તો હું કહી શકું કે જે ગૂંચળું જે ડાયપોલ છે, એ ગૂંચળાની જે ડાયપોલ છે, ડાયપોલની અક્ષ ઉપર x જેટલા અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, તો હવે હું કહી શકું જે ગૂંચળાની ડાયપોલ ની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, હવે પાછો પ્રશ્ન થાય તો કે સર સૂત્ર તો હતું જ અક્ષ ઉપર x જેટલા અંતરે અહીંયા સૂત્ર હતું, તો ફરીથી શું કામ મેળવ્યું? એ પ્રવાહના સ્વરૂપમાં હતું, આ ડાયપોલ મોમેન્ટના સ્વરૂપમાં. એનાથી શું? હવે ધ્યાનથી સાંભળો. આ સૂત્ર ભલે મેં ગૂંચળા માટે અહીંયા મેં તારવ્યું છે, અહીંયા રિંગ માટે મેં સાબિત કર્યું છે, પણ હવે બહુ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું. આ જે સૂત્ર હવે માત્ર ગૂંચળાનું નથી રહ્યું. અહીંયા m આવી ગયો તો ડાયપોલ મોમેન્ટ m ની અક્ષ ઉપર થઈ ગયું. ડાયપોલ મોમેન્ટ m ની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર. એ ડાયપોલ મોમેન્ટ ચાહે ગૂંચળાની હોય, ચુંબકની હોય, કોઈ પણની હોય, સોલેનોઇડની હોય, કોઈ પણની હોય, જ્યાં જ્યાં ડાયપોલ મોમેન્ટ, એ ડાયપોલની જ્યાં ચુંબકીય ડાયપોલ, એ ડાયપોલની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. કોઈ શક ખબર ના પડી રિવર્સ કરીને ફરીથી સાંભળજો. હું બીજી વાર બોલું એના કરતા તમે રિવર્સ કરીને સાંભળજો. તો બસ આ ફરક હતો. જે ગૂંચળાની ડાયપોલની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર છે, એની જે હવે આપણે નીચે લખીશું, ઉપરનું સૂત્ર
ઉપરનું સૂત્ર કોઈ પણ ડાયપોલની અક્ષ માટે લાગુ પડે છે. ઉપરનું સૂત્ર કોઈ પણ ડાયપોલની અક્ષ માટે લાગુ પડે છે. પછી કોઈ પણ ડાયપોલ, હમણાં આપણે કહ્યું તો ગજિયો ચુંબક, હવે ધ્યાનથી સાંભળો, બહુ મહત્વની વાત છે. હમણાં આપણે વાત કરી હતી ગજિયો ચુંબક n અને s હતું, અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર નીકળતું. તો આ ગજિયા ચુંબકની અક્ષ માટે સૂત્ર સાચું, 100% સાચું. ગૂંચળાની હોય તોય સાચું. તો હવે આ સૂત્ર ગૂંચળાનું ન રહે તો આપણે શેમાં કન્વર્ટ કરી દીધું? ડાયપોલ મોમેન્ટ m માં. એટલા માટે અંદર m દાખલ કર્યો આપણે. ઓકે, ચાલો. તો એક ખાસ વાત હતી. હવે મેં કહ્યું અહીંયા વિષુવરેખા પણ મેં લખ્યું છે, જે તમારી બુકમાં નતું આપ્યું તો એ પણ હું લખી દઉં છું. એ ડાયરેક્ટ છે, હવે તારવણી નહીં કરું. વિષુવરેખા માટે B is equal to μ0m 4 pi x cube. 2 લગાવો અક્ષ, 2 હટાવી દો વિષુવરેખા. હવે આપણને કહે કે વિષુવરેખા કેમ? તો આ રીતે ગજિયો ચુંબક હોય. હવે તમને એક્ઝામ્પલ આવી રીતે પૂછે. ચલો એક તો હું વિદ્યુત ડાયપોલ સાથે સરખામણી કરી આપું. જરૂરી નથી કરવી, પણ ખાલી ખબર પડે એટલા માટે. વિદ્યુત ડાયપોલ પછી ચર્ચા કરો. એક્ઝામ્પલ માટે જે આપણે એપ્લાય કરી રીતે કરીશું પછી ચર્ચા કરો. E is equal to આપણે ભણ્યા 2 kp r cube 2 p k એટલે 4 pi epsilon 0 r cube 2p upon 4 pi epsilon 0 r cube. આ સૂત્રને ધ્યાનમાં 2 છે તો છે p, તો અહીંયા શું આવે? m, કારણ કે ત્યાં જેમ વિદ્યુત ડાયપોલ p છે તો વિદ્યુત ડાયપોલની જગ્યાએ શું આવે? ચુંબકીય ડાયપોલ m આવે. નીચે 4 pi r x cube, તો અહીંયા શું આવ્યો? 4 pi r cube. તો બધા μ0 અને એપ્સિલોન 0 એકબીજા સાથે સેટ નથી થતા, એ હંમેશા રિવર્સમાં જ આવે. જ્યાં 1 upon epsilon 0 હોય તો શું થઈ જાય? μ0 થઈ જાય. એટલે 1 upon epsilon 0 is equal to μ0. તો હિસાબ બરાબર થઈ ગયો. તો જેવી રીતે વિષુવરેખાનું સૂત્ર, જેમ વિદ્યુત ડાયપોલ માટે સૂત્રો હતા, એવી રીતે આપણને અહીંયા ચુંબકીય ડાયપોલ માટે પણ સૂત્રો મળે છે. તો આ આપણે ટોપિક ક્લિયર કર્યો. ચુંબકીય ડાયપોલની અક્ષ અને વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્રના સૂત્રો. બહુ મહત્વની વાત તો એ હતી, ડાયપોલ એટલે શું? ડાયપોલ માટે આ જે સૂત્ર છે બધી ડાયપોલો માટે સાચું છે. આ બધી જે ચર્ચા કરી, ગજિયો ચુંબક ડાયપોલ કઈ રીતે બને છે, ચુંબકનું ગૂંચળું ડાયપોલ કઈ રીતે બને છે, s કઈ રીતે નક્કી થાય છે, n કઈ રીતે નક્કી થાય છે, આ જે મેં બેઝિક માહિતી જે શરૂઆતમાં 15-20 મિનિટ જે સમજાવ્યું એ બહુ મહત્વની હતી. અને બાકી આપણે જ્યારે તારવણી કરી, કદાચ મને નથી લાગતું કે થિયરીમાં પૂછી શકાય. છતાં તમે યાદ રાખી શકો તો થિયરીમાં પૂછાય તો કે બહુ મોટી વાત નથી. રિંગનું સૂત્ર મેળવ્યું, x અંતરે મોટા અંતર માટે મેળવ્યું, તમે ni પાઈ વડે ગુણીને a બનાવ્યો, ni બરાબર m મૂક્યો, ચર્ચા કરી. તો આજના લેક્ચરમાં આટલા સુધી રાખીએ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આગળ જઈશું. આના એક વાત છે કરતો હતો કે આને આપણે એપ્લાઈડ કઈ રીતે કરીશું. તમને કહી દેવામાં આવ્યું છે એક ગૂંચળું છે, ધારો કે કહી દીધું હોય 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું, અથવા સિમ્પલ એક્ઝામ્પલ બનાવું પહેલા તો કે 0.2 મીટર સ્ક્વેર, 0.2 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતું, 2 એમ્પિયર પ્રવાહ ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું છે. તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો હવે આપણને થાય આ શું આપ્યો? a આપ્યો. આ શું આપ્યો? i આપ્યો. હવે એની અક્ષ ઉપર તમને કહી દીધું, અક્ષ ઉપર 80 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવો. તો 80 એટલે કેટલા અંતરે થયું? x બરાબર શું છે? ડાયપોલના કેન્દ્રથી અક્ષ ઉપર અંતર, એને આપણે કહીશું x. તો 80 સેન્ટીમીટર x થઈ ગયો. m નથી ને, કઈ વાંધો નહીં, જાતે બનાવી લો. m બરાબર શું હતું? NIA, I છે, હા છે, A છે, n આટા આપ્યા 10, 5, 15 તો બરાબર નથી આપ્યા, અહીંયા એક આંટો છે તો n બરાબર 1. તો આવી રીતે આપણે
અક્ષ કે વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવાનું થાય તો આ સૂત્રોની મદદથી કરી શકીએ છીએ મિત્રો. તો આજના લેક્ચરને આટલા સુધી રાખું છું. હવે રેગ્યુલર લેક્ચર આવે એવો હું પ્રયત્ન કરું કે કદાચ દિવાળીએ સ્કૂલ ચાલુ થઈ જશે, પણ હવે એ આપણી એ આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે, કારણ કે પરિસ્થિતિ જેવી છે કે જેથી કરીને ઓફલાઈન આપણે મેળાવડો કરી નથી શકીએ. તો આ રીતે મારો પ્રયત્ન રહેશે કે ઓનલાઈન લેક્ચર હું રેગ્યુલર મૂકતો રહું, પણ મિત્રો ઇન્ટરેસ્ટથી તમે એને સ્ટડી કરતા રહેજો. ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.